સાબરકાંઠા જિલ્લામાંથી પસાર થતી સાબરમતી નદીમાંથી ખનિજ ચોરી કરતા તત્વોને અટકાવવા માટે અવારનવાર ખાણ ખનિજ વિભાગના અધિકારીઓ સ્થળ તપાસ કરીને ખનિજ ચોરીને ઝડપી લેવા માટે કાર્યવાહી કરતા હતા. ત્યારે ખાસ કરીને પ્રાંતિજ તાલુકાના નવાપુરાના નિકુભા ગેંગના 4 શખ્સો સરકારી કર્મચારીઓ પર હિચકારો હુમલો કરી ગંભીર પ્રકારનો ગુનો આચરતા હતા. આ ગેંગ વિરુદ્ધ અગાઉ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ બાદ તપાસને અંતે સાબરકાંઠા એલસીબીએ બુધવારે નિકુભા ગેંગના 4 શખ્સો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટે ગુજસીટોક અંતર્ગત કાર્યવાહી કરીને ધરપકડ કરી હતી. આ અંગે એલસીબીના સૂત્રો દ્વારા જણાવ્યા મુજબ પ્રાંતિજ તાલુકાના નવાપુરા ગામના નરેન્દ્રસિંહ ઉર્ફે નિકુસિંહ જશવંતસિંહ રાઠોડ, ભવાનસિંહ અભયસિંહ રાઠોડ, દિગ્વિજયસિંહ કરણસિંહ રાઠોડ અને રણજીતસિંહ રતનસિંહ રાઠોડ દ્વારા અવારનવાર ખનિજ ચોરી અટકાવવા માટે ખાણ ખનિજ વિભાગના અધિકારીઓ સાથે ઝઘડો કરી મારામારી કરવાની તથા ખૂનની કોશિશ સહિત અન્ય ગંભીર ગુના આચરવામાં આવ્યા હતા. જે સંદર્ભે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ચારેય વિરુદ્ધ અત્યાર સુધીમાં 15 ગુના નોંધાઈ ચૂક્યા છે. જોકે પોલીસે આ ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુનો દર્જ કરીને કાર્યવાહી કરતા અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. કરવામાં આવેલ છે, જેમાં ટોટલ 7 ગુના દાખલ થયેલ છે. નિકુભા વિરુદ્ધ ટોટલ 6 ગુના છે અને બાકીના ગેંગના મેમ્બર્સ વિરુદ્ધ 3 અને ઓવરઓલ આખી ગેંગ વિરુદ્ધ 7 ગુના દાખલ થયેલ છે. આ તમામ આરોપીઓને ડિટેન કરીને તે લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે અને તપાસ SC ડીવાયએસપી કુલદીપ નાઈનાઓ ચલાવી રહ્યા છે. મિત્રોના માધ્યમ દ્વારા અમે સાબરકાંઠા જિલ્લા પોલીસ તરફથી સૌને ખાસ અવગત કરવા માંગીએ છીએ કે જે કંઈ પણ લોકો આ પ્રમાણે ટોળાશાહી કરીને અને સરકારી નોકર ઉપર અથવા અન્ય કોઈ ઇસમો ઉપર હુમલા કરતા હશે અને ભયનું વાતાવરણ ફેલાવતા હશે તે તમામ લોકો વિરુદ્ધ ગુજસીટોક, પાસા વગેરે જેવા કાયદાના શસ્ત્રો દ્વારા કડકમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં